તમારા દુશ્મન બહુ ધ્યાનથી ચૂઝ કરજો. એક બહુ સરસ મજાની સ્ટોરી કહું. બે ભાઈઓ હતા, રુડોલ્ફ અને એડી. એ બે ભેગા મળીને એક શૂઝની કંપની ચલાવતા, ડેસલર શૂઝ. એના જમાનામાં ખૂબ જ મોટી, ખૂબ જ સક્સેસફુલ કંપની હતી. લગભગ બધા ઓલિમ્પિકના એથ્લેટ્સ ડેસલરના શૂઝ પહેરતા હતા. પછી બે ભાઈઓને વચ્ચે વાંધો પડ્યો અરાઉન્ડ સેકન્ડ વર્લ્ડ વોર. એડી અને રુડોલ્ફ બેઉ સેપરેટ થયા. એડીએ સ્ટાર્ટ કરી એડિડાસ, રુડોલ્ફે સ્ટાર્ટ કરી પ્યુમા. એકબીજાને હરાવવા માટે કટથ્રોટ કોમ્પિટિશન, કાંઈ પણ કોઈ પણ હદે જવા માટે રેડી હતા. એક જ ગામમાં બેઉની ઓફિસ, બેઉના હેડક્વાર્ટર્સ. અને આ દરમિયાન માર્કેટમાં એક ત્રીજો પ્લેયર આવે છે, નાઇકી, જ્યાં બંને કરતા વધારે ખૂબ જ સારું પરફોર્મ કરે છે. અને આ લોકો એકબીજાને હરાવવા માટે એટલા બધા વ્યસ્ત છે કે ધ્યાન જ નથી દઈ શકતા કે નાઇકી શું કરે છે. નાઇકી ઇઝ વર્થ અબાઉટ $110 બિલિયન. બેઉને કમ્બાઈન કરીને એના કરતા ડબલ કરતા પણ વધારે નાઇકીની નેટવર્ક છે. કારણ કે નાઇકીએ માર્કેટ પર ફોકસ કર્યું, આ લોકો એકબીજાને હરાવવા પર ફોકસ કર્યું. પોતાની બધી એનર્જી ભાઈઓ એકબીજાને હરાવવા પર ફોકસ કર્યું. એટલે આપણે છે ને ઘણીવાર આપણી નજીકના લોકોને બેન્ચમાર્ક કરતા હોય કે મારા કોઈ કઝિન કરતા આગળ વધવું છે, કોઈ ફ્રેન્ડ કરતા આગળ વધવું છે. તમે એવા લોકોને બેન્ચમાર્ક કરશો તો ત્યાં સુધી જ પહોંચી શકશો જ્યાં એ છે. પણ અગર તમારે માર્કેટ લીડર બનવું છે તો તમારે માર્કેટ લીડરની સામે બેન્ચમાર્ક કરવું પડશે, એ લોકોની સામે કોમ્પિટ કરવું પડશે. અને ધેટ્સ વેન યુ સ્ટેન્ડ અ ચાન્સ ટુ બીકમ અ લીડર.